से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોરડીયાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ 2માં જે રીડ 1 છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એના વિશે જે ચર્ચા કરવાની છે. આપણે ઓલરેડી આ જ યુનિટના આની પહેલાં 3 લેક્ચરમાં ચર્ચા કરી હતી કે વોલ્ટ ડિઝની કોણ છે, રોય ડિઝની કોણ છે, એમની આખી જે જીવન લાઈફ છે અને આખો જે યુનિટ છે આપણને રોય ડિઝની દ્વારા કહેવામાં આવે છે. આ બધી જ આપણે એમાં ચર્ચા કરી હતી. તો અત્યાર સુધી આપણે અત્યાર સુધીની આપણે જે 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા ત્યાં સુધી આપણે યુનિટની અંદર એટલું ભણી ગયા હતા કે સૌથી પહેલાં એમને ક્યાં અભ્યાસ શરૂ કર્યો, સૌથી પહેલું એમને પોતાની લાઈફની જે શરૂઆત છે વોલ્ટ ડિઝની સૌથી જે ફર્સ્ટ એનિમેશન છે એ એમને ક્યાં કર્યું હતું. પછી બીજી હિસ્ટ્રી આપણને આની પહેલાંના લેક્ચરમાં એ બધી સમજાઈ હતી કે એના જે બેન્કર છે જેમને એને ફાઇનાન્સ આપ્યું હતું એ બધા જ વ્યક્તિઓ માટે વોલ્ટ ડિઝની એકદમ જનૂની પ્રકારનો માણસ લાગતા હતા કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે એ પોતાની બધી જ વસ્તુ રિસ્ક લઈ શકે એ પ્રકારનો વ્યક્તિ હતો. એટલે કે કોઈક વસ્તુ મેળવવા માટે પોતાનું બધું જ જોખમે મૂકી દે એ પ્રકારની પ્રકૃતિનો માણસ દેખાતો હતો. લાસ્ટમાં પછી આપણે એવું કીધું હતું કે એમને વોલ્ટ ડિઝની જ્યારે નાના હતા, એમના ભાઈ એવું કહે છે કે નાના હતા ત્યારથી જ એમને જે ઓલ્ડ ફેશન ટ્રેન છે, જૂના જમાનાની જે ટ્રેન છે એમના પ્રત્યે એમને સૌથી વધુ લાગણી રહેલી હતી. અને પાછી આપણને એ પણ સ્ટોરી કહે છે, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે એ બંને ભાઈ જ્યારે નાના હતા પોતાના ઘરે જ્યારે સૂતા તો બંને એકબીજાને હક કરીને સૂતા હતા. અને એટ ધેટ ટાઈમ એ સમયે એમના ઘરની બાજુમાંથી જે ટ્રેક પસાર થતો હતો તો એમના જે અંકલ છે માઇક, જેમનું નામ છે માઇક, એ લોકોમોટિવ જે ટ્રેન છે એના એન્જિનિયર હતા, એને મીન્સ કે ડ્રાઈવર હતા. તો જ્યારે પણ એના ઘરની બાજુમાંથી ટ્રેન પસાર થતી તો 1 લોંગ એન્ડ 2 શોર્ટ સ્પેશિયલ વિસલ વગાડતા હતા આ બંને બાળકો માટે. તો એ જે સિસ્ટમ એમના બાળપણની હતી એનો પડઘો એમને લાઈફ ટાઈમ સુધી પડી રહેલો જોવા મળતો હતો. તો બીજી એક વસ્તુ એમ પણ કીધી કે આજની તારીખમાં વર્ષો પછી પણ ડિઝનીલેન્ડની તમે મુલાકાત લો છો તો જે ઓલ્ડ જમાનાની જે ટ્રેન છે એ સૌથી વધુ મોટું આકર્ષણ ત્યાં જોવા મળે છે. એટલે કે આજની તારીખમાં આવડો મોટો જે યુ સ્ટુડિયો ફ્લોરિડામાં આવેલો છે એમાં પણ સૌથી વધુ જે એટ્રેક્શન કરે એવું જે કેન્દ્રબિંદુ હોય તો જૂના જમાનાની ટ્રેન હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 12ની અંદર લેફ્ટ સાઈડમાં જે સેકન્ડ પેરેગ્રાફ છે આપણે એની અમુક 3 થી 4 લાઈન અગાઉના લેક્ચરમાં આપણે ચલાવી દીધી હતી, પણ તેમ છતાં ધ્યાન રાખો. આપણે બીજો સ્ટાર્ટ કરીએ છીએ. એઝ ફાર બેક આઈ કેન રિમેમ્બર, હું જો પહેલાંનું મારું જે ભૂતકાળ છે તો પહેલાંની જો વાતો યાદ કરું તો વોલ્ટ ફરજિયાત ડ્રોઈંગ કરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર સ્કેચ ઓફ અ નેબરિંગ શોર્ટ. આપણે અગાઉના લેક્ચરમાં નિકલ કઈ કરન્સી છે, 5 સેન્ટ બરાબર 1 નિકલ, આપણે કેમ 5 પૈસા બરાબર 5 એવું ગણાય છે. તો અહીંયા 5 સેન્ટ બરાબર 1 નિકલ. તો એના પાડોશીનો જે હોર્સ ડ્રોઈંગ કર્યો હતો એટલા માટે એને સૌથી પહેલું 1 નિકલ કરન્સી એટલે કે એની જે અર્નિંગ છે એ પ્રમાણે એને મળ્યું હતું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ત્યાર પછી જે શિકાગો છે એમાં એમણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને ત્યાર પછી જે કેન્સાસ સિટી છે એની અંદર એમણે એનિમેશન કાર્ટૂન કંપનીની સ્થાપના કરી, પણ એ સક્સેસ રહી નહીં. ધેટ ફ્લોપ્ડ, એ સાવ નિષ્ફળ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ચલાવ્યું હતું. આજે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. હજી તમને કહું છું, પેજ નંબર 2માં લેફ્ટ સાઈડ જે સેકન્ડ પેરેગ્રાફ છે એની 6 લાઈન 6-7 લાઈન આપણે પહોંચ્યા છીએ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. તો એવું કહે છે કે હું જ્યારે લોસ એન્જલસ, આ શબ્દ આપણે સાંભળ્યો છે કારણ કે તમે બાય ચાન્સ માનો કે જો હોલિવૂડ મૂવીઝ જોયા હોય તો લોસ એન્જલસ એ બહુ મોટું નામ છે અને અમેરિકાનું લોસ એન્જલસ સિટી બહુ ફેમસ છે. તો આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. એટલે કે જે વોલ્ટની એજ જ્યારે 21 હતી અને અમે જ્યારે લોસ એન્જલસમાં હતા ત્યારે
ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હવે તમે જસ્ટ કલ્પના કરજો, જ્યારે એની 21 વર્ષની ઉંમર હતી ત્યારે જ્યારે લોસ એન્જલિસમાં હતો ત્યારે એને સૌથી પહેલો પ્રયત્ન એફર્ટ હોલીવુડમાં એનું નસીબ અજમાવવાની ટ્રાય કરી હતી. 21 વર્ષની ઉંમરમાં, આપણે 21 વર્ષની ઉંમરમાં હજી ગ્રેજ્યુએશન અથવા માસ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને આપણે પ્રિપેર થયા હોઈએ છીએ, અથવા બીએડ અથવા માસ્ટર ડિગ્રી તમે કેચઅપ કરેલી હોય. તો 21 વર્ષની ઉંમરમાં એમને હોલીવુડમાં નસીબ અજમાવવાની ટ્રાય કરી હતી. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એમને એટ ધેટ ટાઈમ, એટલે કે એ સમયે સ્ટેશન ઉપર મળ્યો હતો. ક્યારે? 21 વર્ષની એમની ઉંમર હતી અને જ્યારે એમને હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાની ટ્રાય કરી હતી ત્યારે હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોઈંગ. તો સૌથી પહેલાં તો જે ચીપ છે, ચીપ એટલે સસ્તું, એકચ્યુઅલી ચીપ એટલે સસ્તું થાય, કોસ્ટલી એટલે મોંઘું. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. અહીંયા ચીપ સુટકેસ એટલે એકદમ બહુ કિંમતી ન હોય, એકદમ ઓર્ડિનરી સુટકેસ હોય એના અનુસંધાનમાં કહે છે. પણ ચીપ એટલે સસ્તું, નીચું એમ પણ થાય. આપણે હ્યુમન બીંગ્સના થોટમાં આપણે જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ, કોઈક વ્યક્તિના વિચારો એટલા બધા નીચા હોય અથવા ખરાબ હોય તો આપણે એમ કહીએ કે એના થોટ્સ, એનું થિંકિંગ એટલું બધું ચીપ છે, એટલું બધું નીચું છે, બરાબર. અને એનું જે ઓપોઝિટ છે એ કોસ્ટલી એટલે કે મોંઘું. પછી બીજો વર્ડ છે એ સેન્ટેન્સમાં કન્ટેન એટલે ભરેલું હોવું, અને ઓલ ઇઝ બિલોઈંગ એટલે સાધન સામગ્રી. એવું કહે છે કે જ્યારે 21 વર્ષની ઉંમરના હતા અને જ્યારે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવતા હતા ત્યારે હું એમને સ્ટેશન ઉપર મળ્યો હતો ત્યારે એક સસ્તી એવી સુટકેસ, એટલે કે બહુ મોંઘી નથી, એક સામાન્ય ઓર્ડિનરી કહેવાય એવી સુટકેસ એમની બાજુમાં એમની સાથે હતી અને એમની બધી જ જરૂરિયાતવાળી વસ્તુ એ સુટકેસની અંદર પેક કરેલી હતી. એટલે શું કહેવા માગે છે કે જ્યારે એમને નસીબ અજમાવવાની ટ્રાય કરી ત્યારે એમની પાસે ફક્ત ને ફક્ત એક નાની સુટકેસ હતી અને એક સુટકેસની અંદર જ એમની બધી જીવન જરૂરી વસ્તુ હતી. વી બોરોડ 500 ફ્રોમ અંકલ ડોલર. એટલે કે એવું કહે છે, વી બોરોડ અમે બંને $500 અમારા અંકલ પાસેથી ઉછીના લીધા હતા. બોરો એટલે ઉછીનું લેવું. શા માટે લીધા હતા? એમને નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હતા માટે. કારણ કે 21 વર્ષની ઉંમરમાં એમને હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાની ટ્રાય કરેલી હતી માટે. તો શરૂઆતમાં એમને, એટલે કે અમે બંને અમારા અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂનિંગ સિરીઝ કોલ્ડ એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. આવું સમજો વિદ્યાર્થી મિત્રો. 21 વર્ષની ઉંમરમાં હોલીવુડમાં નસીબ અજમાવવાની ટ્રાય કરી, એમના અંકલ પાસેથી એમને $500 ઉછીના લીધા અને ઉછીના લઈને વોલ્ટ સ્ટાર્ટેડ અને વોલ્ટે શરૂઆત કરી અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલાઇસ ઇન કાર્ટૂન. કાર્ટૂનની સિરીઝ શરૂઆત કરી, પણ સિરીઝનું નામ શું હતું? એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. તો એમને $500 ઉછીના લીધા અને હોલીવુડમાં એમને કાર્ટૂનની શરૂઆત કરી અને એમનું જે ફર્સ્ટ સિરીઝ હતી એનું નામ હતું એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. $500 ઉછીના લઈને એમને નાની એવી શુભ શરૂઆત કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. પરંતુ ટફ એટલે અઘરું. ઇટ વોઝ ટફ ગોઈંગ એ એમના માટે ખૂબ જ સરળ હતું નહીં. એટલે કે જે કંપની એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડની સિરીઝની શરૂઆત કરી પણ એમાં વધુ સફળતા મળી હતી નહીં. કારણ કે શરૂઆતમાં સફળતા મેળવી ખૂબ અઘરી વસ્તુ છે. સ્ટ્રગલ કરો તો તમે સફળ થઈ શકો છો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. તેમ છતાં વોલ્ટ એ સમયે ફક્ત ને ફક્ત પોતાનું જે એનિમેશન છે, ડ્રોઈંગ છે એમાં જ ઇન્વોલ્વ રહેતા હતા. એન્ડ આઈ ક્રેક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અમે જ્યારે કેરિયરની શરૂઆત કરી, રોય ડિઝની કહે છે, તો એટ ધેટ ટાઈમ સ્ટાર્ટિંગમાં જે વોલ્ટ ડિઝની છે ફક્ત ને ફક્ત કોઈ નવું એના માઇન્ડમાં કોઈ કોન્સેપ્ટ આવ્યો હોય તો એ કોન્સેપ્ટના અનુસંધાન ડ્રોઈંગ કરતા અને એમને જે ડ્રોઈંગ કરેલું હોય એ ડ્રોઈંગનું હું ફક્ત ને ફક્ત પિક્ચર ક્લિક કરતો હતો. એટલે કે જે એમના માઇન્ડમાં નવા વિચારો આવ્યા હોય અને વિચારોને કાર્ટૂનમાં એમને દોરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ કાર્ટૂનનું ચિત્ર દોરતા અને હું ચિત્રના ફોટો પાડતો હતો. આઈ ક્રેક એટલે મીન્સ એના અનુસંધાનમાં છે ઓલ્ડ ફેશન કેમેરા. અને એમાં પાછો મારી પાસે જૂના જમાનાનો કેમેરો હતો. હાઈલી મોડર્ન ટેકનોલોજીવાળો ડિજિટલ કેમેરા હતા નહીં. ધ એલાઇસ કાર્ટૂનલેન્ડ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. મચ ઓફ સ્પ્લેશ
તારી સફળતા ન અપાવવી. મેક મચ ઓફ સ્પ્લેશ એ ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે. તો એ શબ્દ સમૂહનો મતલબ થાય કે તારી સફળતા ન મળવી. તો એમને જે ફર્સ્ટ સિરીઝ કાર્ટૂન એલાઇસ ઇન કાર્ટૂનની શરૂઆત કરી હતી, ડીડન્ટ એટલે કે ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ, એમને જોઈ એવી તારી એવી સફળતા અપાઈ હતી નહીં. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એલાઇસ ઇન કાર્ટૂનને તારી સફળતા ન અપાઈ, એમાંય સફળ ન થયા, એટલા માટે વોલ્ટે બીજી સિરીઝ શરૂઆત કરી કે જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો ઓસ્વાલ્ડ ધ રેબિટની શરૂઆત એમને એટલા માટે કરી કે એલાઇસ ઇન કાર્ટૂનમાં એમને તારી સફળતા મળી હતી નહીં. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે થોડી સફળતા પાઈ, હાઈલી જે સક્સેસ છે એ તો અપાઈ શક્યા હતા નહીં. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. ઓસ્વાલ્ડ ધ રેબિટે અમને થોડી સફળતા અપાઈ હતી, પરંતુ જ્યારે અમારા જે ડિસ્ટ્રીબ્યુટર હતા એ ડિસ્ટ્રીબ્યુટરને જ્યારે મારો ભાઈ વોલ્ટ ડિઝની મળવા ગયો, એની સાથે મિટિંગ કરવા ગયો, જે સિરીઝ એને બનાવી હતી એને સેલ માટે, ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. પરંતુ જ્યારે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ માટે વોલ્ટ ડિઝનીએ એના જે ડિસ્ટ્રીબ્યુટર છે એમની પાસે જ્યારે વધુ પૈસા માગ્યા, ત્યારે એ બંને ભાઈ મુશ્કેલીમાં મુકાયા. કારણ કે થોડા પૈસા માગ્યા તો ડિસ્ટ્રીબ્યુટર આપવા તૈયાર હતા, પણ જ્યારે એમને હાઈલી ડિમાન્ડ કરી વોલ્ટ ડિઝનીએ, ત્યારે એ બંને ભાઈ મુશ્કેલીમાં મુકાયા. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. ત્યારે મેં મારા ભાઈને પૂછ્યું કે તમે જે ડિસ્ટ્રીબ્યુટર સાથે ડીલ કરવા ગયા હતા તો તમે કયા પ્રકારની ડીલ ફાઇનલ કરી. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક, તમારા દ્વારા કયા પ્રકારની ડીલ ફાઇનલ કરવામાં આવી છે, મેં મારા ભાઈને પૂછ્યું. ત્યાં સુધી મારા ભાઈએ મને કાંઈ જ કીધું હતું નહીં. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. ત્યારે એકદમ શાંતિથી પીસફુલી વોલ્ટ ડિઝનીએ ખાલી મને એટલો જ આન્સર આપ્યો કે આપણે કોઈ પણ પ્રકારની ડીલ ફાઇનલ કરી નથી. કારણ કે એલાઇસ ઇન કાર્ટૂન નિષ્ફળ ગઈ હતી. ઓસ્વાલ્ડ ધ રેબિટ ધીમે એને સફળતા અપાઈ જઈ રહી હતી કાર્ટૂન સિરીઝ. પરંતુ જ્યારે એમાં એમને વધુ પૈસા માગ્યા ત્યારે એમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, અને એટલા માટે વધુ પૈસા માંગવાને કારણે ડીલ ફાઇનલ થઈ નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટરે શું માંગણી કરી કે તમે જે આના કોપીરાઇટ છે, ઓસ્વાલ્ડ ધ રેબિટ સિરીઝના જે કોપીરાઇટ છે એ અમને આપી દો, અને ત્યાર પછી આ સિરીઝને, આ કાર્ટૂનને અમે અમારી રીતે આગળ વધારશું. હવે અમારે તમારી કોઈ જરૂર નથી. પણ શું કીધું? કોપીરાઇટ આપો એટલે તમે પાછળથી બ્લેમ કરી શકો નહીં. કોપીરાઇટ જે આપ્યા એની જે ડીલ હતી એ એમને ફાઇનલ કરી. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. પછી એમને કીધું કે અમે અમારી રીતે સિરીઝ ધીમે આગળ વધારશું. સ્ટ્રેન્જલી પોતાના હાથમાંથી એક બિગ ડીલ નીકળી ગઈ છે તેમ છતાં, સ્ટ્રેન્જલી સરપ્રાઇઝ રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. તેમ છતાં ડાઉન હાર્ટેડ એટલે નિરાશ થવું. પોતાના હાથમાંથી બિગ ડીલ નીકળી ગઈ છે તેમ છતાં વોલ્ટના ચહેરા ઉપર સહેજે નિરાશા દેખાતી હતી નહીં. વોલ્ટ ડીડ નોટ સીમ એટલે લાગવું. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટના ચહેરા ઉપર અથવા વોલ્ટને જ્યારે તમે મળ્યા હતા ત્યારે એને સહેજે ફીલ થતું હતું નહીં કે સહેજે નિરાશ થયા છે. કઈ બાબતથી? કે એમના હાથમાંથી મોટી ડીલ નીકળી ગઈ છે તેમ છતાં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝ એટલે ઉત્સાહપૂર્વક. યુનિટ સ્ટાર્ટ થયું ત્યારે મેં તમને કીધું હતું કે વોલ્ટ ડિઝનીમાં એવી ક્વોલિટીઝ હતી, એવી ઇમેજિનરી હતી, એવો કલ્પનાશીલ માણસ હતો કે આવનારા ભવિષ્યમાં કયા પ્રકારની સિરીઝ આપણે લોન્ચ કરીએ તો માર્કેટમાં અથવા ઓલ ધ વર્લ્ડના પીપલ આપણને એક્સેપ્ટ કરે, એ એનામાં પ્લસ પોઈન્ટ હતો. એટલા માટે આ શબ્દ કહે છે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે બંને એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આપણે નવી સિરીઝ શરૂ કરવાની છે. હી એન્થ્યુઝ એટલે કે ઉત્સાહપૂર્વક કીધું, નિરાશાપૂર્વક નહીં. એના હાથમાંથી બિગ ડીલ નીકળી ગઈ હતી તો એના ચહેરા ઉપર સહેજ પણ એનો હાવભાવ દેખાતો હતો નહીં, અને એના ડબલ ઉત્સાહથી એવું કહી રહ્યા હતા કે આપણે નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે નવી સિરીઝ શરૂ કરવાની છે. એન્ડ ઇટ્સ અબાઉટ અ માઉસ. માઉસ મીન્સ મિકી માઉસ.
અને વિદ્યાર્થી મિત્રો, મિકી માઉસ એક એવી સિરીઝ હતી કે વોલ્ટ ડિઝનીની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ મિકી માઉસ સિરીઝ દ્વારા આવ્યો હતો. એટલે કે મિકી માઉસની સિરીઝ જ્યારે એમને બનાવી ત્યાર પછી એમનો એટલો પ્રોગ્રેસ થયો હતો કે સૌથી પહેલું એનું પ્રોડક્ટિવ જે કાર્ટૂન સિરીઝ છે એ મિકી માઉસ હતું. અને આજની તારીખમાં ઓલ ધ વર્લ્ડમાં મિકી માઉસ ટોપ લેવલે છે. તો ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે મિકી માઉસની જે માઉસ છે, આ વખતે જે આપણે કાર્ટૂન સિરીઝ બનાવીએ છીએ એ સિરીઝ આપણી પોતાની હશે. એટલે કે આ સિરીઝ બનાવ્યા પછી આપણે કોઈને એને કોપીરાઇટ આપવા નથી, આપણે જ એ સિરીઝને ધીમે ધીમે આગળ વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે મિકી માઉસે અત્યારે દુનિયામાં કેટલી સફળતા અપાઈ છે? એ એની સૌથી પહેલી સિરીઝ હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એનું સ્ટોપ કરીએ છીએ પેજ નંબર 12માં લેફ્ટ સાઈડ લાસ્ટ સેન્ટેન્સ. નેક્સ્ટ લેક્ચરમાં પેજ નંબર 12માં રાઇટ સાઈડમાં જે ફર્સ્ટ પેરેગ્રાફ છે ત્યાંથી કન્ટિન્યુ કરશું.